યસ. ટર્મિનોલોજી યુઝ ઇન આઈસી એન્જિન. આપણે આઈસી એન્જિનનો બેઝિક જે છે એ આઈડિયા આપણે અગાઉ હમણાં જોયો. આઈસી એન્જિન એટલે શું, એક્સટર્નલ ઈસી એન્જિન એટલે શું, ક્લાસિફિકેશન શું છે. હવે અમુક ટર્મિનોલોજી જે છે જે આઈસી એન્જિન સાથે જોડાયેલી છે. આઈસી એન્જિન વિશે જ્યારે આપણે આગળ ચર્ચા કરશું ત્યારે વારંવાર અમુક એવા શબ્દોનો ઉપયોગ થશે કે જે આઈસી એન્જિનને એના પરફોર્મન્સ માટે, એના વર્કિંગ માટે, એના માટે આપણે વાપરશું. તો એ સૌથી પહેલાં આપણે ટર્મિનોલોજી પણ આપણે એ સમજવી જરૂરી છે. તો કઈ કઈ ટર્મિનોલોજી છે જે આઈસી એન્જિન માટે એ જરૂરી છે જાણવી, એની આપણે હવે વાત કરવાના છીએ. તો બહુ 8-10 જેવી છે ટર્મિનોલોજી જે છે જે વપરાતી હોય છે એ આપણે વન બાય વન જોઈએ. તો પહેલી જે છે એ છે બોર. બરાબર છે. બોર મીન્સ કે આપણે ઘરમાં પણ જે છે ઘણીવાર આપણે એવો શબ્દ વાપરતા હોઈએ બોર એટલે કે પાણીનો જે છે ઓલો આપણે ટૂંકમાં જમીનમાં આપણે હોલ પાડીને જે છે આખે બોરિંગ કરીએ, ડ્રીલ કરે અને પાણી બહાર કાઢે, એ બોર નહીં. પણ ટર્બાઇન જે છે, તો બોર મીન્સ ઇનસાઇડ ડાયામીટર ઓફ સિલિન્ડર. બોર મીન્સ ઇનસાઇડ ડાયામીટર ઓફ સિલિન્ડર. મતલબ કે જે સિલિન્ડર હોય એનો ઇનસાઇડ ડાયામીટર જે છે, અંદરનો ડાયામીટર, બરાબર છે. આઉટસાઇડ ડાયામીટર કઈ રીતે મળે તો કે ભાઈ ઇનસાઇડ ડાયામીટર પ્લસ થિકનેસ, 2 ટાઈમ થિકનેસ ઓફ સિલિન્ડર, એ આપણે એડ કરીએ બે બાજુની. કારણ કે આપણે ડાયામીટર માપીએ ત્યારે આપણે બહારથી બે બાજુ જે છે વર્નિયર કેલિપર કે માઇક્રોમીટર કે ટૂંકમાં કોઈ પણ જે છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે એક્સટર્નલ ડાયમેન્શન માપીએ તો 2 પોઈન્ટની જરૂર પડે બહારના. બરાબર છે. એ બહારના 2 પોઈન્ટ એટલે મતલબ કે ઇન્ટરનલ ડાયામીટર અને બે બાજુની થિકનેસ એટલે 2 ટાઈમ્સ ધ થિકનેસ. બરાબર છે. એ આપણે એડ કરીએ તો આપણે એક્સટર્નલ ડાયામીટર મળે. પણ સિલિન્ડરના કેસમાં જે છે અગત્યનો છે ઇનસાઇડ ડાયામીટર. બરાબર છે. આપણે જ્યારે તમે કોઈ પણ બાઇક પરચેસ કરતા હો ત્યારે પણ જે છે તમે વાંચ્યું હશે કે 100 સીસીની બાઇક છે અથવા તો આ 500 સીસીની બાઇક છે. બુલેટ છે તો 350 સીસીનું બુલેટ પણ આવે છે. તો એ સીસી એ શું છે? તો સીસી મતલબ એબીસીડીમાં જો સીસી જે છે ક્યુબિક સેન્ટીમીટર. બરાબર છે. એનું ફૂલ ફોર્મ છે ક્યુબિક સેન્ટીમીટર. એ વોલ્યુમ દેખાડે છે. હંમેશા કોઈ પણ યુનિટનો ક્યુબ જે છે એ પછી મીટર ક્યુબ હોય, સેન્ટીમીટર ક્યુબ હોય, બરાબર છે. કોઈ પણ ક્યુબ જે છે એ વોલ્યુમ, કદને રિપ્રેઝેન્ટ કરે છે. તો અહીંયા પણ સીસી સ્ટેન્ડ્સ ફોર ક્યુબિક સેન્ટીમીટર્સ વિચ શોઝ ધ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર. જે સિલિન્ડરનું વોલ્યુમ જે છે બતાવે છે, દર્શાવે છે. જેટલું સિલિન્ડરનું વોલ્યુમ વધારે એનો મતલબ કે સિલિન્ડરની સાઇઝ વધારે. અને જેટલી સાઇઝ વધારે એટલું એમાં ફ્યુઅલ, પિસ્ટનની સાઇઝ વધારે, સિલિન્ડરની સાઇઝ વધારે, એમાં વધારે ફ્યુલ દાખલ થાય, વધારે ફ્યુલનું કમ્બશન થાય, વધારે એનર્જી જનરેટ થાય, વધારે એનર્જી જનરેટ થાય એટલે વધારે પાવર જનરેટ થાય અને એટલે પિકઅપ પણ વધારે હોય. એટલે આપણે એનો સામાન્ય રીતે અર્થ કરીએ છીએ કે જેટલા સીસીનું એન્જિન વધુ એટલો પાવર વધારે મળે, એટલું પિકઅપ આપણને વધારે, બિકોઝ એનું વોલ્યુમ વધારે છે. સીસી મીન્સ ક્યુબિક સેન્ટીમીટર, તો એનું વોલ્યુમ વધારે છે. તો એ જે છે એ એને સીસી એટલે કે ક્યુબિક સેન્ટીમીટર એટલે કે વોલ્યુમ ક્યારે વધારે મળે કે જ્યારે એનો ઇનસાઇડ ડાયામીટર, જેને બોર કહેવાય, BORE બોર, એ ઇનસાઇડ ડાયામીટર જે છે જ્યારે વધારે હોય ત્યારે એને આપણે એનો ઓવરઓલ વોલ્યુમ પણ વધશે. તો ઇનસાઇડ ડાયામીટર બોર એ અગત્યની ટર્મ છે ઇન ટર્મ્સ ઓફ આઈસી એન્જિન. ત્યાર પછીની સેકન્ડ ટર્મ જે છે એ છે TDC, વિચ એનો મતલબ છે ટોપ ડેડ સેન્ટર. એનો મતલબ થાય છે ટોપ ડેડ સેન્ટર. હવે ટોપ ડેડ સેન્ટર મતલબ શું? તો કે જ્યારે સિલિન્ડર હોય, બરાબર છે, તો સિલિન્ડર જે છે એની અંદર પિસ્ટન જે છે એ રેસિપ્રોકેટ થતો હોય. અને પિસ્ટન જ્યારે રેસિપ્રોકેટ થતો હોય એ વખતે પિસ્ટનની એક અપર પોઝિશન પણ હોય, ટોપ લેવલની, જેની હાઈએસ્ટ પોઝિશન જેને કહીએ, બરાબર છે. અને જ્યારે પિસ્ટન નીચેની બાજુએ આવે ત્યારે એની એક લોઅર મોસ્ટ પોઝિશન પણ હોય જેને કહેવાય બોટમ મોસ્ટ અથવા તો બોટમ ડેડ સેન્ટર. બોટમ સૌથી લોએસ્ટ પોઝિશન, બોટમ ડેડ સેન્ટર જેને કહેવાય.
ત્યાર પછી પિસ્ટન નીચે ના આવી શકે. ઉપરની હાઈએસ્ટ પોઝિશન મતલબ કે ત્યાર પછી પિસ્ટન ઉપર જઈ ન શકે. તો આ બે પોઝિશન જે છે એ પોઝિશન જે છે એના ડેડ સેન્ટર દેખાડે. ડેડ સેન્ટર કે મતલબ કે એના પછી કંઈ ઉપર આગળ જઈ શકાય નહીં. તો એવી જે કંઈ પણ જે બે પોઝિશન છે એ બે પોઝિશનને ડેડ સેન્ટર કહેવાય. કે એ ત્યાર પછી એમાં કોઈ પણ ઉપર અથવા તો નીચે વધારે કોઈ પણ જાતની મૂવમેન્ટ એ પિસ્ટનની થઈ શકે નહીં. તો એ ઉપરની પોઝિશન છે એને કહેવાય TDC. એને કહેવાય TDC મતલબ કે ટોપ ડેડ સેન્ટર. એને આપણે કહેશું ટોપ ડેડ સેન્ટર. બરાબર છે. ત્યાર પછી જે છે એ જે નીચેની પોઝિશન જે છે કે જેમાં આપણે જે છે એ એનાથી નીચે પિસ્ટન જઈ નથી શકતો એને આપણે કહીશું BDC એટલે કે બોટમ ડેડ સેન્ટર. બરાબર. તો TDC એટલે ટોપ ડેડ સેન્ટર. It is the extreme position reached by the piston at the top of the cylinder. In vertical engine it's called top dead center. બરાબર છે. તો જે વર્ટિકલ એન્જિન હોય બરાબર છે એમાં હાઈએસ્ટ સૌથી ઊંચાઈવાળી જે પોઝિશન છે એને TDC કહેવાય. while the extreme position reached by the piston at the bottom of the cylinder in vertical engine is called bottom dead center. બરાબર કે એટલે કે BDC. બરાબર છે. તો TDC એટલે ટોપ ડેડ સેન્ટર, BDC એટલે બોટમ ડેડ સેન્ટર. હવે એ બંને વચ્ચેની જે પોઝિશન જે છે મતલબ કે TDC અને BDCની વચ્ચેનું જે અંતર જે કહેવાય આપણે એને જે છે આપણે કહેવાય સ્ટ્રોક. એને કહેશું આપણે સ્ટ્રોક. મતલબ કે સ્ટ્રોક એટલે કે એવી પોઝિશન કે જે TDC અને BDCની વચ્ચેની મૂવમેન્ટ જે છે એ દેખાડે. જે પિસ્ટન જે જ્યારે મૂવ થાય ઉપરથી નીચે ને નીચેથી ઉપર તો એ વખતે જે આપણે અહીંયા જે વાત કરી કે TDC અને BDC વચ્ચેની જે ડિસ્ટન્સ છે એને કહેશું આપણે સ્ટ્રોક. એને આપણે કહેશું સ્ટ્રોક. તો TDC અને BDC વચ્ચેના વર્ટિકલ ડિસ્ટન્સને કહેવાય. જો વર્ટિકલ એન્જિન હોય તો, જો હોરિઝોન્ટલ હોય તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સને કહેવાય સ્ટ્રોક. તો સ્ટ્રોક એટલે શું? ધ નોમિનલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ પિસ્ટન ઇન સિલિન્ડર બિટવીન ધ એક્સ્ટ્રીમ અપર એન્ડ લોઅર પોઝિશન ઓફ ધ પિસ્ટન. એટલે કે જે TDC અને BDCની વાત કરી ઇટ ઇઝ ટર્મ એઝ સ્ટ્રોક. બરાબર. હવે ધારો કે તમને ઘણી વખત એવો પણ શબ્દ તમે સાંભળ્યા છે 2 સ્ટ્રોક એન્જિન, 4 સ્ટ્રોક એન્જિન. બરાબર. તો સ્ટ્રોક એટલે શું ખબર પડી કે પિસ્ટન જે છે એક TDC થી BDC તરફ જાય, એક વખત ઉપરથી નીચે આવે તો એને એક સ્ટ્રોક કહેવાય. નીચેથી પાછો ધારો કે ઉપર જાય તો એને બીજો સ્ટ્રોક કહેવાય. ઉપરથી નીચે આવે તો ફરી ત્રીજો સ્ટ્રોક કહેવાય. નીચેથી ઉપર જાય તો ચોથો સ્ટ્રોક કહેવાય. તો એમ તો કન્ટિન્યુઅસ ઉપર નીચે થતો જ હોય તો એટલા સ્ટ્રોક વધારે ગણાય ના, એવી વાત નથી. આપણે અહીંયા એમ સમજવાનું છે કે પિસ્ટન જે છે એ એન્જિન જે છે એ સાયકલ ઉપર કામ કરતું હોય. સાયકલ ઉપર કામ કરતું હોય મતલબ કે ઇટ ઇઝ ડિઝાઇન ઓન સ્પેસિફિક સાયકલ. બરાબર છે. જેમ કે ઓટો સાયકલ, જેમ કે ડીઝલ સાયકલ. તો ઓટો છે એ પેટ્રોલ એન્જિન માટે વપરાય છે ઓટો સાયકલ, અને ડીઝલ એન્જિન માટે ડીઝલ સાયકલ વપરાય છે. તો દરેક સાયકલ જે તમે TDમાં ભણી ગયા અથવા તો તમે થર્ડ સેમેસ્ટરમાં તમે TDમાં ભણી ગયા છો કે એમાં તમારે બધી સાયકલ આવતી કે 4 પ્રોસેસ હોય. બરાબર છે. સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. જેમ તમને નામ યાદ છે એ રીતે યાદ રહી જવું જોઈએ. આ રિપીટ કરું છું કે 4 પ્રોસેસ દરેક સાયકલમાં આપણે ઓટો સાયકલ અને ડીઝલ સાયકલમાં જોઈ ગયા છો TDમાં કે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. આ 4 પ્રોસેસ જે ભેગી થાય તો સાયકલ એક બને. બરાબર છે. અને 4 પ્રોસેસ પતી જાય પછી એ સાયકલ રિપીટ થાય. મતલબ કે સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ એ પૂરું થઈ એટલે ફરી પાછું સક્શન શરૂ થાય, ફરી કોમ્પ્રેશન, ફરી પાવર, ફરી એક્ઝોસ્ટ, ફરી સક્શન, ફરી કોમ્પ્રેશન, ફરી પાવર, ફરી એક્ઝોસ્ટ, ફરી સક્શન, ફરી કોમ્પ્રેશન, ફરી પાવર, ફરી એક્ઝોસ્ટ. તો આ સાયકલ પછી કન્ટિન્યુઅસલી રિપીટ થતી હોય. બરાબર છે. તો એમ આ ચારે ચાર પ્રોસેસ જો 2 સ્ટ્રોકમાં પૂરી થતી હોય, પ્રોસેસ 2 પણ પ્રોસેસ 4 પણ સ્ટ્રોક 2 હોય, મતલબ કે પિસ્ટન ઉપરથી નીચે આવે અને નીચેથી ઉપર જાય, ઉપરથી નીચે આવે એટલે એક સ્ટ્રોક, નીચેથી ઉપર જાય તો બીજો સ્ટ્રોક. તો 2 સ્ટ્રોકમાં એક સાથે મતલબ કે પેરેલલમાં ચારેય પ્રોસેસ પતે
એક સ્ટ્રોકમાં બે, બીજા સ્ટ્રોકમાં બીજી બે, એવી રીતે કે કોઈ પણ રીતે, પણ ચાર પ્રોસેસ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ જો પિસ્ટનના બે સ્ટ્રોકમાં કમ્પ્લીટ થાય તો તેને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. અને આ ચારેય પ્રોસેસ પૂરી કરવા માટે જો એન્જિન 4 સ્ટ્રોક લેતું હોય, મતલબ કે 4 સ્ટ્રોકમાં 4 પ્રોસેસ પૂરી થતી હોય તો તેવા એન્જિનને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય. બરાબર છે? એટલે તમે જે છે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક શબ્દ બહુ સાંભળ્યો હશે. બરાબર છે? તો હવે એ થોડુંક બેઝિક ક્લિયર આપણે થયું કે 2 સ્ટ્રોક એન્જિન એટલે બંને એન્જિનમાં ચારે પ્રોસેસ તો થતી જ હોય. ચાર થાય, સક્શન થાય, કોમ્પ્રેશન થાય, પાવર અને એક્ઝોસ્ટ, આ ચાર પ્રોસેસ થતી જ હોય. પણ એ 4 પ્રોસેસ પૂરી કરવા માટે જો એન્જિન 2 સ્ટ્રોકમાં પૂરી કરતું હોય ચારેય પ્રોસેસ તો એને 2 સ્ટ્રોક એન્જિન કહેવાય. અને ચારેય પ્રોસેસ પૂરી કરવા માટે એન્જિનને 4 સ્ટ્રોકની જરૂર પડતી હોય તો એને 4 સ્ટ્રોક એન્જિન કહેવાય. બરાબર છે? તો સ્ટ્રોક એક ખૂબ અગત્યનો જે છે પેરામીટર છે while we discussing about the engine, particularly internal combustion engine. ઓકે, હવે આપણે આગળ વધીએ ત્યાર પછી જે છે એ કે કોમ્પ્રેશન રેશિયો એટલે શું. ત્યાર પછીની ટર્મિનોલોજી છે કોમ્પ્રેશન રેશિયો. વોટ ઇઝ કોમ્પ્રેશન રેશિયો? તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ સિલિન્ડર વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ. હવે તમે એવું કહેશો કે સાહેબ આ ક્લિયરન્સ વોલ્યુમ એટલે શું? બરાબર છે? તો પિસ્ટન હવે ધારો કે આમ સામાન્ય રીતે જે છે એ પિસ્ટન જે છે એની એન્જિનની સિલિન્ડરની અંદર જ્યારે રેસિપ્રોકેટ થતો હોય એ વખતે પણ પિસ્ટન જે છે એ ટીડીસી પર હોવા છતાં પણ એ વખતે એવું જરૂરી નથી કે ત્યાં જે છે એ મેક્સિમમ જે છે એ ટૂંકમાં સાવ ટચ થઈ જાય ઉપરની સરફેસને. ત્યાં થોડીક ક્લિયરન્સ સ્પેસ હોય છે. પિસ્ટન જ્યારે ટીડીસી પર હોય ત્યારે પણ ત્યાં ઉપરના ભાગે થોડીક જગ્યા એ હોય છે. એ થોડી જગ્યા હોય છે મતલબ શું થયું કે એમાં જે છે એ વાલ રાખેલા હોય, સ્પ્રિંગ રાખેલી હોય. તો એવું જે રાખેલું હોય છે એનો પર્પઝ એ જ છે કે એ થોડી જગ્યા હોય તો સારી રીતે ફંક્શનિંગ થઈ ગઈ, મૂવેબલ જે કોમ્પોનન્ટ્સ જે છે આપણે વાત કરી એ ત્યાં મૂવ થઈ શકે. તો એટલી જગ્યા રાખેલી હોય, એ જગ્યાને ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય. એ જે વોલ્યુમ છે એને કહેવાય ક્લિયરન્સ વોલ્યુમ. બરાબર? 2 પ્રકારના વોલ્યુમનું આપણે વાત થાય છે. એક આમ 3 પ્રકાર ગણાય. એક સિલિન્ડરનું પૂરેપૂરું વોલ્યુમ, એક જે છે એ ક્લિયરન્સ વોલ્યુમ અને એક છે સ્વેપ્ટ વોલ્યુમ. બરાબર છે? હવે તમને ક્લિયરન્સ વોલ્યુમ એટલે શું એ ફરીથી ટૂંકમાં કહું તો પિસ્ટન જ્યારે ટીડીસી ઉપર હોય ત્યારે પણ સિલિન્ડરની અંદર પિસ્ટનની ઉપરની જગ્યાએ થોડીક સ્પેસ હોય છે. પિસ્ટન જ્યારે ટીડીસી વર્ટિકલ ડાયરેક્શનમાં સૌથી ઉપરની પોઝિશન ઉપર હોય ત્યારે તેની ઉપર થોડીક જગ્યા હોય છે, વોલ્યુમ હોય છે, એને ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય. બરાબર છે? સ્વેપ્ટ વોલ્યુમ કોને કહેવાય? તો સ્વેપ્ટ વોલ્યુમ એટલે પિસ્ટન જે છે એ જ્યારે પોતે જે કંઈ પણ મૂવમેન્ટ રેસિપ્રોકેટ મૂવમેન્ટ એની જે થતી હોય છે તે રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટ દરમિયાન એ જેટલું વોલ્યુમ કવર કરે છે એને કહેવાય છે એ સ્વેપ્ટ વોલ્યુમ. સ્વેપ્ટ વોલ્યુમ કોને કહેવાય? તો સ્વેપ્ટ વોલ્યુમ ઇટ ઇઝ ધ વોલ્યુમ ઓફ ધ સ્પેસ જનરેટેડ બાય ધ મૂવમેન્ટ ઓફ પિસ્ટન ફ્રોમ વન ડેડ સેન્ટર ટુ અનધર ડેડ સેન્ટર. એટલે કે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જ્યારે મૂવ કરે તો જેટલું વોલ્યુમ એના દ્વારા કવર થાય છે, બરાબર છે, એ ટોટલ એ વોલ્યુમને સ્વેપ્ટ વોલ્યુમ કહેવાય. બરાબર? હવે એની ઉપરના ભાગે શું હોય છે? જગ્યા હોય છે, જે આપણે વાત કરી જ્યાં પિસ્ટન જઈ શકતો નથી, એને કહેવાય ક્લિયરન્સ વોલ્યુમ. એટલે કે ઇટ ઇઝ ધ સ્પેસ ઇન ધ સિલિન્ડર વેન પિસ્ટન ઇઝ એટ ટોપ ડેડ સેન્ટર. એટલે ઉપરનો પિસ્ટન જ્યારે ટીડીસી ઉપર હોય ત્યારે ઉપરના વોલ્યુમને વીસી એટલે કે ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય. અને પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જેટલું વોલ્યુમ પોતે મૂવમેન્ટ દ્વારા પોતાની મૂવમેન્ટ દ્વારા જેટલું વોલ્યુમ પોતે કવર કરે છે, કવર કરે એટલે ખબર પડી હશે તમને કે ટ્રાવેલ કરે છે, એ દરમિયાન જેટલું વોલ્યુમ સિલિન્ડરનું છે એને સ્વેપ્ટ વોલ્યુમ કહેવાય. અને એ બંનેનો સરવાળો આપણે કરીએ તો આપણને શું મળશે? તો આપણને મળશે સિલિન્ડર વોલ્યુમ. બરાબર? તો મળશે આપણને સિલિન્ડર વોલ્યુમ V. બરાબર છે? તો એ V એ શું થયું કે સિલિન્ડર વોલ્યુમ થયું. અને એ સિલિન્ડર વોલ્યુમ જે થયું એ જે છે ઇટ ઇઝ ધ
સમ ઓફ સ્વેટ વોલ્યુમ એન્ડ ક્લિયરન્સ વોલ્યુમ. બરાબર, એ બંનેના સરવાળાને જે છે આપણે કહેશું સ્વેટ વોલ્યુમ અને ક્લિયરન્સ વોલ્યુમના સરવાળાને આપણે કહેશું સિલિન્ડર વોલ્યુમ વી. હવે કોમ્પ્રેશન રેશિયો કોને કહેવાય? તો કોમ્પ્રેશન રેશિયો એટલે કે ટોટલ સિલિન્ડરનું વોલ્યુમ, બરાબર, એટલે કે વી. ટોટલ સિલિન્ડરનું વોલ્યુમ શું થશે? એ થશે વી. સિલિન્ડરનું વોલ્યુમ વી અને ક્લિયરન્સ વોલ્યુમ વીસી એ બંનેનો રેશિયો એટલે વી ડિવાઇડેડ બાય વીસી એટલે એ હંમેશા કેવો હશે? એકથી વધારે હશે. કારણ કે સિલિન્ડરનું વોલ્યુમ વધારે છે અને ક્લિયરન્સ વોલ્યુમ તો ઉપરના ભાગે ઓછું છે. એટલે હંમેશા જે છે એ ઉપર અંશ જે છે મોટો હોય ને છેદ નાનો હોય એટલે આપણે આન્સર મળશે એકથી વધારે જ મળશે. તો હંમેશા કોમ્પ્રેશન રેશિયો એકથી વધુ જ આપણને મળવો જોઈએ, મળશે જ. બરાબર છે? તો કોમ્પ્રેશન રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ સિલિન્ડર વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ. બરાબર છે? તો કોમ્પ્રેશન રેશિયો અગત્યનો એક આખો એક કહેવાય ને ટર્મિનોલોજી છે. કારણ કે એ ટર્મિનોલોજીમાં જે એન્જિનની જ્યારે આપણે કોઈ પણ સાઇઝમાં આપણે દેખાડવું હોય, સ્પેસિફિકેશન જ્યારે આપણે કેવું હોય તો એ વખતે પણ જે છે એ કોમ્પ્રેશન રેશિયો જે છે એ ખૂબ અગત્યનો એ કોમ્પોનન્ટ થતો એ ક્રાઇટેરિયા ગણાતો હોય છે સિલિન્ડરની પસંદગી માટે. અને સિલિન્ડરને આપણે જ્યારે એનું સ્પેસિફિકેશન આપણે બતાવવાના હોય ત્યારે જે આપણે બોર પહેલી જે આપણે વાત કરી તો એ જે કેપિટલ ડી અથવા તો એને સ્મોલ ડી દ્વારા બોરને આપણે હાઇલાઇટ કરતા હોય છે. બરાબર છે? તો પહેલો જે છે બોર, હા, તો બોરને આપણે કેપિટલ ડી અથવા સ્મોલ ડી દેખાડતા હોય છે. પિસ્ટનનો એરિયા પણ હોય છે, જે સિલિન્ડરનો ઇનર ડાયામીટર કયો અથવા પિસ્ટનનો ડાયામીટર કયો એમાં થોડોક ગેપ હોય છે. અધરવાઇઝ પિસ્ટનનો ડાયામીટર જે છે એના દ્વારા આપણે જે એરિયા ફાઇન્ડ આઉટ કરીએ અને પિસ્ટન એરિયા કહેવામાં આવે છે. સ્ટ્રોકને આપણે એલ વડે દેખાડતા હોઈએ છીએ. સ્ટ્રોક લેન્થ જે છે એને આપણે એલ, કેપિટલ એલથી દેખાડતા હોઈએ છીએ. ત્યાર પછી ડેડ સેન્ટર જે છે ટીડીસી અને બીડીસી દ્વારા દેખાડતા હોય છે. સિલિન્ડર વોલ્યુમને કેપિટલ વી દ્વારા અથવા તો સ્મોલ વી દ્વારા દેખાડતા હોઈએ છીએ. સામાન્ય રીતે કેપિટલ વી પર દેખાડતા હોય છે. ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ, બરાબર છે? ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ એટલે એનો બીજો શબ્દ જે છે સ્વેપ્ટ વોલ્યુમ. આ યાદ રાખજો તમે ખાસ. ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમ બોથ આર ધ સેમ થિંગ. બરાબર છે? તો સ્વેપ્ટ વોલ્યુમ કયો અથવા ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ કયો એ બંને સેમ જે છે. એને એક વોલ્યુમ કઈ રીતે મળે? તો આપણે એરિયા ઇન્ટુ લેન્થ કરીએ, બરાબર? એરિયા ઇન્ટુ આપણે લેન્થ કરીએ તો આપણને શું મળે? તો આપણને મળે એ વોલ્યુમ. ટોટલ વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એલ. એ એટલે કે જે સિલિન્ડરનો એરિયા અને એને ગુણ્યા જે છે સ્ટ્રોક લેન્થ કરશું એ ઇન્ટુ એલ એટલે આપણને મળશે ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ અથવા તો સ્વેટ વોલ્યુમ આપણને એ મળશે. એલ એટલે સ્ટ્રોકની લંબાઈ મીટરમાં લેવાની હંમેશા. અને ડી પિસ્ટનનો ડાયામીટર પણ આપણે એમએમમાં આપ્યો હોય, એક્ઝામ્પલ આવશે ત્યારે, તો એને પણ આપણે મીટરમાં કન્વર્ટ કરવાનો અને એરિયા આપણને મીટર સ્ક્વેરમાં જ મળે. વીસી જે છે એ પણ આપણે વાત કરી અને કોમ્પ્રેશન રેશિયો જે છે એની પણ આપણે વાત કરી. તો આ રીતે ધીઝ આર ધ બેઝિક ટર્મિનોલોજી વિચ આર યુઝ ટુ સ્પેસિફાય ધ પર્ટિક્યુલર આઈસી એન્જિન. તો સ્પેસિફિકેશન શો કરવા માટે પણ એ બહુ અગત્યના આ બધા જે છે ટર્મિનોલોજી છે. આવતો જે લેક્ચર હશે એમાં જે છે એ આપણે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે જોઈ લઈશું. બરાબર છે? ડિફરન્સ બિટવીન એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન એના વિશે આપણે ડિસ્કસ કરશું.